નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ઇટાલિયાનો બીજેપી સરકાર ઉપર પ્રહાર। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરતા ભાજપ સરકારની જાહેરાતોના ખર્ચને લઈને સરકાર ઉપર પ્રહાર કર્યા છે, જેમાં તેમણે કહ્યું છે કે જનતા પૂછે છે કે માત્ર ભાજપના પ્રવક્તા અને ભાજપના નેતાઓ અને ભાજપની વાહવાહી કરતા સમાચાર જ ટીવી અને છાપામાં કેમ આવે છે। જો કે એક નેતાના સવાલ પર બીજેપીએ વિધાનસભામાં કેટલો ખર્ચ થાય તેનો જવાબ રજૂ કર્યો, ત્યારે વર્ષ 2022-23માં જાહેર ખબરનો ખર્ચ અંદાજિત 30 કરોડ રૂપિયા થયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચોર ટોળકી ઝડપી પાડતી પોલીસ। પોતાના મોજ શોખ પૂરા કરવા તેમજ અન્ય ઈચ્છાઓ પૂરી કરવા માટે વાહન ચોરો સક્રિય બન્યા છે। અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 7 હેઠળના પોલીસ અધિકારીઓ અને તેમની ટીમે વાહન ચોરીને અંજામ આપતા 3 વાહન ચોરોને ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી 4 ટુ વ્હીલર પણ મળી આવ્યા છે। પોલીસને અન્ય વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પણ સફળતા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રાધામ અંબાજી ખાતે 5 દિવસ સુધી શાહી સ્નાનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। શાહી સ્નાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મોડી સાંજે માનસરોવર કુંડ ખાતે ગંગા આરતીનો કાર્યક્રમ યોજીને 5 દિવસીય શાહી સ્નાનના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા 3 વર્ષથી આ પ્રકારે શાહી સ્નાનનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં અનેક જગ્યાના સાધુઓ જોડાય છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।